દાહોદના ઝાલોદ અને ફતેપુરા ખાતે પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલોદ અને ફતેપુરા પોલીસ સ્ટેશનના પીઆઈની આગેવાનીમાં રથયાત્રા અને ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ઝાલોદ ફતેપુરા ખાતેના આગામી રથયાત્રા અને ઝાલોદ ફતેપુરા ગામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઝાલોદ ફતેપુરા પોલીસ મથકે શાંતિ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી। ઝાલોદ ફતેપુરાના પોલીસ મથકે બંને પોલીસ સ્ટેશનના પીઆઈઓની પીઆઈ અધ્યક્ષે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ગ્રામજનોએ બેઠકનું આયોજન કર્યું હતું। સાથે જગન્નાથ રથયાત્રા અનુલક્ષીને વિવિધ સૂચનાઓ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોને આપવામાં આવી હતી। તેમજ ગ્રામ પંચાયતના ચૂંટણીના ઉમેદવારો હાજર રહ્યા હતા। તમામે ભેગા મળીને ચૂંટણી વિશે ચર્ચા કરી હતી અને રાજકીય કે ધાર્મિક કાર્યક્રમો દરમિયાન શાંતિ કે કાયદાને વ્યવસ્થાનું પાલન થાય તે માટે પોલીસ મથકના પીઆઈ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। તેઓએ જણાવ્યું હતું કે સમાજમાં સદભાવના જળવાઈ રહે એ માટે નાગરિકોએ શાંતિ અને ભાઈચારો જાળવી રાખવો જોઈએ તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારો શાંતિપૂર્વક મતદાન થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ।